Hello students, hope you all are doing well. Previously, આપણે તમારું યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ટુ કોસ્ટ અકાઉન્ટિંગ એન્ડ યુનિટ કોસ્ટિંગ એનું સેકન્ડ ચેપ્ટર એટલે કે યુનિટ કોસ્ટિંગ એની અંદર આપણે બેસિક્સ ડિસ્કસ કરતા હતા કે ભાઈ એલિમેન્ટ કેવા હોય, એક્સપેન્સીસ, ડિરેક્ટ એક્સપેન્સ કોને કહેવાય, ઇનડિરેક્ટ એક્સપેન્સીસ કોને કહેવાય, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ પ્રાઇમ કોસ્ટ ઓર પ્રાઇમરી કોસ્ટ, what is the importance of work cost as well as what is the importance of cost of production, why we are taking office expenses or office cost as per the total cost of production. So કામ આપણે cost of production કહીએ છીએ તો કે સિમ્પલેસ્ટ મેનરની અંદર ત્યાં આવી અને આપણું પ્રોડક્શનનું કામકાજ પતી જશે, પછી સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનનો આપણો ખર્ચો છે એટલે આપણે એડ કરશું જ, બરાબર. તો ત્યાં સુધી આવીને આપણું કોસ્ટ ઓફ પ્રોડક્શન પહોંચી જાય છે. હવે સી આ બધી વસ્તુ ડિસ્કસ કર્યા પછી તમને એક માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે મેડમ આ તમામ વસ્તુ તમે કહો તો છો પણ આ યુનિટ કોસ્ટિંગ કે કોસ્ટના એલિમેન્ટ કે આ પ્રોસેસ કોસ્ટિંગ, બેચ કોસ્ટિંગ, જોબ કોસ્ટિંગ એ યુઝફુલ ક્યાં થાય? એવી કઈ જગ્યા છે કે જ્યાં યુઝફુલ થાય? એક વસ્તુ તમે સમજી લો, આ તમારો કોસ્ટ કન્ટેન્ટની અંદર એક પાર્ટ આપેલો છે, એક કોષ્ટકના ફોર્મેટની અંદર, એક ટેબ્યુલર ફોર્મેટની અંદર, જે હું તમને સમજાવું છું. મોસ્ટ ઓફ ધ કેસીસની અંદર આ વસ્તુ થિયરી પાર્ટ પર ડિસ્કસ નથી કરવામાં આવતી. હું તમારી જોડે એટલા માટે આ વસ્તુ ડિસ્કસ કરું છું સો દેટ યુ વિલ ગેટ આઈડિયા હાઉ પ્રેક્ટિકલી ધીસ કન્સેપ્ટ યુટિલાઇઝ છે. અને તમને એટલી ખબર પડે કે તમે ભણો છો ને કામ નથી. ઘણી વખત તમારી મોટી વસ્તુ આપણે સાંભળેલી છે કે મેડમ આ બધું ભણીએ છીએ ક્યાં કામ લાગે આપણને. સો ધ થિંગ ઇઝ દેટ કે તમને ખબર પડશે, એના પરથી આઈડિયા આવશે કે ના ના આ બધું પ્રેક્ટિકલમાં કામ લાગે જ છે એન્ડ ઇટ ઇઝ ધ ઇફેક્ટિવ વે ટુ ગેટ ધી પ્રેક્ટિકલ થિંગ્સ ડન. તો જોઈએ કઈ કઈ વસ્તુ જે છે એ આપણને યુઝફુલ થાય છે કઈ કઈ ઇન્ડસ્ટ્રીની અંદર. એક સાઈડ તમને મેથડ ઓફ કોસ્ટિંગ આપેલું છે, નેક્સ્ટ સાઈડ તમને જે છે એ પર્ટિક્યુલરલી અલગ અલગ જે છે એ ઇન્ડસ્ટ્રીના નામ આપેલા છે. ઓલમોસ્ટ કન્ટ્રીની બધી ઇન્ડસ્ટ્રી આની અંદર ઇન્વોલ્વ થઈ ગઈ છે અને એના અકોર્ડિંગ ટુ કામ કરવામાં આવે છે આ બંને કોષ્ટકની અંદર. જોઈ લઈએ બહુ સિમ્પલર મેનરની અંદર, બહુ ઝડપથી તમને આ વસ્તુ જે છે એ રિસાઇટ કરાવી દઉં છું, બરાબર, કે કેવી રીતે કોઈ બી વસ્તુની અંદર યુનિટ કોસ્ટિંગનો, પ્રોસેસ કોસ્ટિંગનો, જોબ કોસ્ટિંગનો, કોન્ટ્રાક્ટ કોસ્ટિંગની યુઝફુલનેસ છે. ફાઇન, જોઈએ. સી યુનિટ કોસ્ટિંગ, આઉટપુટ ઓફ સિંગલ કોસ્ટિંગ, આ બધી વસ્તુ અથવા તો આ કોસ્ટિંગ મેથડનો યુઝ ક્યાં થાય છે? તો કે માઇનિંગ એક્ટિવિટીની અંદર અને ક્વોરીઝની અંદર. માઇન એટલે કે ખાણ અને ખાણમાંથી કાઢવામાં આવતા તત્વો, ખનિજ તત્વો કે કોઈ પણ વસ્તુ. તો ખાણ અને માઇનિંગ એક્ટિવિટીની ક્વેરીઝ એક્ટિવિટી એટલે ખોદકામ કરીને કાઢવામાં આવતું એ બંનેની અંદર જે છે યુનિટ કોસ્ટિંગનો યુઝ થાય છે. તમને એવો પ્રશ્ન થાય કે મેડમ એમાંથી કાઢવામાં આવે એમાં યુનિટ કોસ્ટિંગ કે હા, બરાબર, કારણ કે એમાંથી કાઢવામાં આવતી વસ્તુ જે છે એને તમે યુનિટ્સની અંદર ડિવાઈડ કરી અને એના ઉપરથી એની કોસ્ટ તમે કાઢી શકો છો કે ભાઈ આટલા કિલોમાં લઈએ તો પર કેજી આપણને આટલામાં પડશે. ફાઇન. સો યુનિટ કોસ્ટિંગ. બ્રિક વર્ક, ઈંટ બનાવવાની કંપની, ડેરીઝ એટલે દૂધને બધી વસ્તુ બનાવતી હોય, પોલ્ટ્રી, મરઘા બતકા ઉછેર, ફ્લોર મિલ એટલે શું તો કે મીટ જે કાંઈ પણ ઘંટી છે, બરાબર, દળાવવાની, તમે જે લોટ દળાવવાનું, ફ્લોર મિલ્સ, ઘંટી. બ્રુઅરીઝ એટલે શું તો કે જે કાંઈ પણ ઠંડા પીણા તમે જેટલી બી વસ્તુ પીઓ છો, બરાબર, એ પીણાની વસ્તુ. પેપર મિલ્સ, કાગળિયા બનાવતી કંપની, બરાબર. પેપર મિલ્સ જે છે ને એને આમાં બી યુઝ થઈ શકે અને બેચમાં બી તમે યુઝ કરી શકો, બંનેની અંદર. એટલે તો એ વસ્તુની અંદર પેપર મિલ તમે બંને કોસ્ટિંગ થ્રુ કોસ્ટિંગ કાઢી શકો છો. સિમેન્ટ ઇન્ડસ્ટ્રી, કેટલા કોથળી સિમેન્ટ બન્યું, કેટલા કિલો પડ્યો આપણને. સ્ટીલ પ્લાન્ટ્સ, તમે જે સ્ટીલના રોડ્સ જુઓ છો, રોડ એટલે પેલા જે કંઈ પણ આવતા હોય આખા લોખંડના મોટા મોટા પાઇપ્સ, બરાબર, એ સ્ટીલના રોડ્સ જે છે RODS, ઓલા રોડ નહીં, રસ્તાની RODS રોડ્સ, એ સ્ટીલના રોડ બનાવવા માટે આ લોકો યુનિટ કોસ્ટિંગ અથવા તો આઉટપુટ કોસ્ટિંગને યુઝફુલ માને છે. નેક્સ્ટ તમને કીધું છે જોબ કોસ્ટિંગ. એક જોબ વર્ક આપ્યું એના પૈસા લીધા, જોબ વર્ક લીધું એના પૈસા લીધા, જોબ વર્ક લીધું એના પૈસા લીધા. તો જોબ વર્ક અકોર્ડિંગ ટુ શું બનાવે તો કે એક કોસ્ટિંગ બનાવે. એમાં પહેલું તમને આપેલું છે પ્રિન્ટિંગ પ્રેસ હોય જ. પ્રિન્ટિંગ પ્રેસની અંદર તમે જોબ વર્ક કરાવવા આપતા છે. આટલી વસ્તુ છે ને કલર પ્રિન્ટિંગની છે ને તો બીજી જગ્યાએ આપી દીધી, ધેટ્સ ઇટ. ફાઇન. બ્લેક એન્ડ વ્હાઇટ પેઇન્ટિંગ છે તો એ અલગ જગ્યાએ. નેક્સ્ટ તમને આપ્યું છે ગેરેજ એન્ડ રિપેર શોપ્સ.
ગેરેજવાળાને રિપેર કરવાવાળા છે, કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ રિપેર કરવાવાળા કે ગેરેજની અંદર એ લોકો જે કસ્ટમર જેવું કામ આપે, જેવું જોબ આપે એ પ્રમાણે લોકો કોસ્ટિંગ કાઢીને કે આ વસ્તુ રિપેર કરવાના આટલા પૈસા લાગશે. પેઇન્ટિંગ એન્ડ ડેકોરેટિંગ. પેઇન્ટિંગ અને ડેકોરેટિંગની અંદર તમે જેવું કામ કરવા માટે આપો છો ને એ પ્રમાણેની કોસ્ટ થાય. મારે આખું વોલ પેઇન્ટિંગ જોઈએ છે, મોટું બધું વોલ પેઇન્ટિંગ, તો એ પ્રમાણે એની કોસ્ટ લાગે. નાનું જોઈએ છે તો એ પ્રમાણે લાગે. ધેન કમ્સ ટુ ડેકોરેટિંગ. કોઈ વસ્તુ ડેકોરેટિંગ કરવું છે તો એ કેવી જગ્યા છે ને, કેવી પ્લેસ છે ને, એના ઉપરથી લોકો ખર્ચો ડિસાઇડ કરે. એ ઉપરથી એ લોકો છે કોસ્ટિંગ ડિસાઇડ કરે કે આટલી જગ્યાને ડેકોરેટ કરવા માટે અમે 30,000 રૂપિયા 40,000 રૂપિયા લેશું અને લેતા હોય છે લોકો. ફાઇન. પ્રોડક્શન ઓફ મેડ ટુ ઓર્ડર આર્ટિકલ્સ. અમુક આર્ટિકલ્સ, અમુક સ્પેસિફિક વસ્તુ બનાવવા માટે તમે જોબ વર્ક આપતા હોય તો એના માટે જોબ કોસ્ટિંગનો યુઝ થાય છે. નોર્મલી દરેક જગ્યાએ થતો હોય છે. મેં તમને કીધું ને, બફિંગનું કામ કરતા હોય કે જોબ વર્કનું કામ કરતા હોય, અમુક પાર્ટ ફિટ કરવાના, અમુક પાર્ટ જે છે બનાવીને એમાં ફિટ કરી આપવાના, એ બધી વસ્તુ માટે જોબ વર્કનો યુઝ થાય છે. જોબ કોસ્ટિંગ એમાં જ લાગુ પડે. નેક્સ્ટ તમને આવ્યું છે કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ. મેં તમને કીધું બે પાર્ટી કોન્ટ્રાક્ટમાં જોડાયેલું એ પ્રમાણે જે કાંઈ પણ કોસ્ટિંગ તમે કાઢો છો દેટ ઇઝ નોન એઝ ધી કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ. ફાઇન. શું કહે છે તો કે કન્સ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ બનાવવું, રોડ બનાવવો, બ્રિજ બનાવવો, બરાબર. શિપ બિલ્ડિંગ, એક આખું શિપ બનાવવાનો કોન્ટ્રાક્ટ તમે આપી દો છો કોઈ પણ એક કંપની કે કોઈ પણ એક ઇન્ડસ્ટ્રીને. દેટ ઇઝ નોન એઝ ધી શિપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી. મેન્યુફેક્ચર ઓફ લાર્જ એન્ડ કોમ્પ્લિકેટેડ મશીનરી બનાવવા. એટલે આ શિપ મેકિંગ અને મેન્યુફેક્ચરિંગ ઓફ લાર્જ કોમ્પ્લિકેટેડ મશીનરી, આ બંને વસ્તુ જે છે ને B2B કસ્ટમર્સવાળું છે, બિઝનેસ ટુ બિઝનેસ. એમાં ક્યાંય આવે જ નહીં કોઈ બીજા લોકો. બિઝનેસ ટુ બિઝનેસ લોકોને જ મશીનરી જરૂરી, બીજો બિઝનેસ મશીન બનાવે છે. સો સિમ્પલી કોન્ટ્રાક્ટની અંદર કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમે આ મશીન આટલા ટાઈમ પીરિયડમાં કસ્ટમાઇઝ મશીન મારે બનાવો છો તો આપણે બનાવી આપો. ધેટ્સ ઇટ. ફાઇન. નેક્સ્ટ પાર્ટ આપણે જોઈએ બેચ કોસ્ટિંગ. બેચ કોસ્ટિંગની અંદર તમે કીધું છે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી. હા, દવાઓ હોય ને બેચમાં બનતી હોય. લાખનો બેચ, 10 લાખ દવાનો બેચ, 2 લાખનો, 5 લાખનો, 50,000 ટીકડી. ટેબ્લેટ્સ છે ને એ બહુ નાની વસ્તુ છે. એમાં તમે યુનિટ કોસ્ટિંગ, જોબ કોસ્ટિંગ એકે મેળ ન આવે. તો બેચ કોસ્ટિંગ આટલા બેચ બન્યો, લાખ દવાનો બેચ બન્યો, 10,000, 50,000, 20,000, 30,000, 40,000. હવે અલગ અલગ બેચની અંદર એ લોકો વસ્તુઓ બનાવતા હોય છે, દવાઓ બનાવતા હોય છે. હાર્ડવેર મેકિંગ લાઈક બોલ્ટ, નટ્સ, સ્ક્રૂ. મેં તમને કીધું ને પ્રીવિયસલી મેં તમને કીધું બેચ કોસ્ટિંગ. બોલ્ટ હોય, નટ બોલ્ટ જે છે, સ્ક્રૂ છે, આ તમામ વસ્તુ નાની છે. આનું એક યુનિટ મેં તમને કોસ્ટિંગ તો સાવ પૈસાની અંદર મળે, 50 પૈસા, 10 પૈસા, 20 પૈસા. તો એ કોસ્ટિંગ કાઢવી તમારા માટે સરળ ન રહે તો બેચ કોસ્ટિંગ. આખી બેચ છે. 1,000 બોલ્ટ વિના એનો કોસ્ટિંગ. બાઇસિકલ પાર્ટ, સાયકલ બનાવવાના જે ભાગ હોય ને, સાયકલ બનાવવાની ચેઇન ને એના બોલ્ટ્સ ને પેલી બ્રેક વાયર જે છે એ બધી વસ્તુમાં બેચ કોસ્ટિંગ આવે છે. શું કામ? કારણ કે એક પર્ટિક્યુલર બેચ વાઇઝ બનાવતા હોય લોકો. ઇવન સાયકલ પોતે બેચ વાઇઝ આવે. આ પ્રકારની ફેસિલિટીવાળી સાયકલ જે છે એ આપણે 1,000 બનાવશું, બેચ થઈ ગયું, પૂરું થઈ ગયું. પ્રોસેસ કોસ્ટિંગ કે છે કેમિકલ વર્ક. કેમિકલની અંદર તમારે અલગ અલગ પ્રોસેસ કરવી પડે. તો કેમિકલ વર્ક, ઓઇલ રિફાઇનરી, એકમાંથી બીજી પ્રોસેસમાં નાખો તો આ વસ્તુ અલગ પડે. કેરોસીન ને, ડીઝલ ને, નેફ્થા ને, લ્યુબ્રિકન્ટ્સ ને, આ તમામ વસ્તુઓ એક પ્રોસેસ પછી અલગ પડે છે. તો પ્રોસેસ કોસ્ટિંગ. પેઇન્ટ્સ મેન્યુફેક્ચરિંગ, કલર બનાવવો. આમાંથી આમાં નાખવો, એમાં બીજું કેમિકલ એડ કરો, દેન બીજું કેમિકલ એડ કરો, ત્રીજું એડ કરો, કલર નાખો છો, દેન ઇટ ફોર્મ્સ ધી પેઇન્ટ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. કાપડ મેકિંગ. કાપડ છે ને પ્રોસેસાઇઝ જ બને. પેલા દોરા હોય ને એમાંથી તમે એને વણો છો ને એમાંથી કાપડ બનાવો છો ને એની ઉપર કલર કરો છો ને કલર ઉપર જે કોઈ પણ પ્રિન્ટ કરો છો. તો આ બધી વસ્તુ શું થઈ? તો કે પ્રોસેસ કોસ્ટિંગ. ધેન સોપ વર્ક, સાબુ બનાવો. કન્ફેક્શનરી વર્ક. કન્ફેક્શનરી એટલે કેવું? તો કે તમે જે છે ને મોટા બિઝનેસીસ જોતા હોય ને એના માટે છે ને એક તમારે છે ને એક લેઆઉટ ટાઈપનું મેન્ટેન કરવાનું હોય. અને લેઆઉટ ટાઈપનું તમે જે મેન્ટેન કરો છો એ મેન્ટેન કર્યા પછી તમારે જે છે ને એની અંદર કેમિકલ, પછી ઘણી વખત હોય કેમિકલ નાખ્યા પછી બીજી આખી પ્રોસેસ કરવાની હોય.
એ પ્રોસેસ કર્યા પછી ત્રીજી પ્રોસેસ હોય, ધેન યુ વિલ બી એબલ ટુ ડુ સમથિંગ પ્રોડક્ટિવ. એટલે આ કેવું છે, રો મટીરિયલ કાઇન્ડ ઓફ થિંગ્સ છે. ઘણી વખત રો મટીરિયલ બનાવવામાં આપણે જે છે પ્રોસેસ કરવાની. ફાઇન. લાસ્ટ કે છે સુગર મિલ, ખાંડ બનાવતી કંપની. નેક્સ્ટ તમને કહે છે ઓપરેટિંગ કોસ્ટિંગ. કોઈ પણ ફેસિલિટીને રિલેટેડ મેં તમને કીધું ને કે દરેક કંપનીને આ વસ્તુ લાગતી જ હોય ઓલમોસ્ટ, બટ ફેસિલિટી ક્રિએટ કરવા માટેની કંપનીઝ જે હોય છે તેના નોન એઝ ઓપરેટિંગ કોસ્ટિંગ. રેલવે બનાવવું, રોડ ટ્રાન્સપોર્ટ, ઇલેક્ટ્રિસિટી કંપનીઝ, વોટર સપ્લાય, ગેસ સપ્લાય, હોસ્પિટલ્સ, હોટલ્સ, આ બધાની અંદર સર્વિસ આવે છે. જ્યાં સર્વિસ આવે અને જ્યાં સર્વિસની રિલેટેડ ફેસિલિટી આવે દેટ ઇઝ નોન એઝ ઓપરેટિંગ કોસ્ટિંગ. ફાઇન. ઓલમોસ્ટ બધાને આની જરૂર પડે. ઉપરવાળી ચારે પાંચ કેટેગરાઇઝેશનને આ વસ્તુની જરૂર પડશે. ધેન વી કેન ગો ફોર ધી અધર થિંગ્સ. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે મલ્ટિપલ ઓર કમ્પોઝિટ કોસ્ટિંગ. એક સાથે વધારે વસ્તુ માટે લાગતી કોસ્ટિંગ. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી, બાઇક મેકિંગ જે છે બરાબર, જેમાં તમને બેચ ક્વેશ્ચનમાં બી આપણે ડિસ્કસ કર્યું હતું. બાઇસિકલ મેકિંગ છે, રેડિયો ટેલિવિઝન, એક સાથે કેટલી બધી વસ્તુ ભેગી કરો ત્યારે તમે બને. સ્વિંગ મશીન, સીવવાનું મશીન, ટાઈપરાઇટર મેકિંગ ઇન્ડસ્ટ્રી. તો કોઈ પણ મશીનરી, આ તો તમને એક લિસ્ટ આપ્યું છે, પણ કોઈ પણ મશીનરી બનાવવાની જે ઇન્ડસ્ટ્રી હોય ને દેટ ઇઝ નોન એઝ ધી કમ્પોઝિટ ઇન્ડસ્ટ્રી. કારણ કે એક સાથે તમે કેટલી બધી વસ્તુને કમ્પોઝિટ કરી ભેગી કરી અને તમે બનાવો છો. ફાઇન. નેક્સ્ટ પાર્ટ એન્ડ બેસ્ટ પાર્ટ કોસ્ટ શીટ. તમને બંને વસ્તુની અંદર કેટલી બધી વસ્તુની અંદર આ કોસ્ટ શીટ જે છે ડિવાઈડ કરીને આપેલી છે બે સ્લાઇડમાં. લેટ અસ ડિસ્કસ ઇટ વન બાય વન. બરાબર. પર્ટિક્યુલરલી આ સેશનની અંદર આ વસ્તુ ડિસ્કસ કરીએ. ઇફ વી કાન્ટ રીચ ધી લેવલ દેન વી વિલ રિકોલ ધી પ્રીવિયસ એન્ડ ડિસ્કસ ધી ફર્ધર. બરાબર, એવું કરશું. જોઈએ કોસ્ટ શીટ તમને એક પીરિયડ માટેની આપેલી છે. હાઉ ધે આર વર્કિંગ આઉટ ઓન ધી કોસ્ટ શીટ. કોસ્ટ શીટ ઉપર કેવી રીતે એ લોકો કામકાજ કરે છે જોઈ લઈએ. મટીરિયલ કન્ઝ્યુમ, આ છે ને ડિરેક્ટ એક્સપેન્સીસનો પાર્ટ છે. તો મટીરિયલ કન્ઝ્યુમ રૂપીઝની અંદર તમારે વસ્તુ લખવાની છે. એક કોલમ છે ને એમાં તમે આખું લખશો, ધેન ટોટલ એન્ડ ધેન યુ વિલ રાઇટ ધી પર યુનિટ. પણ આપણે આવું નહીં કરીએ, આપણે બે જ કોલમ બનાવીશું, ટોટલ અમાઉન્ટ એન્ડ પર યુનિટ. ફાઇન. જોઈએ હાઉ વી કેન ડુ ધીસ થિંગ્સ. ફર્સ્ટ તમને કીધું છે ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ. જો તમને ટ્રાયલ બેલેન્સની અંદર કે ક્યાંય પણ ઓપનિંગ સ્ટોક આપેલો છે ટ્રેડિંગ અકાઉન્ટ કે તમને ગીવન ઇન્ફોર્મેશનમાં, તો ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ. એડ પરચેસ એટલે પહેલાં ઓપનિંગ સ્ટોક હતો એ રો મટીરિયલ, પછી આપણે આ વર્ષનું પરચેસ કરીએ છીએ એ. લેસ રિટર્ન ઓફ રો મટીરિયલ એટલે જે મટીરિયલ આપણે ડ્યુ ટુ ધી ક્વોલિટી પર્સપેક્ટિવ નહોતું સારું એવું ને ભાંગેલું તૂટેલું કાંઈ પણ હતું પાછું જવા દીધું, તો રિટર્ન ઓફ રો મટીરિયલને આપણે લેસ કરીએ છીએ. જે કાંઈ પણ આપણને વસ્તુ મળી એ શું હતું તો કે સિમ્પલી રો મટીરિયલ કાઇન્ડ ઓફ થિંગ્સ. હવે આની અંદર આપણે એક્સપેન્સીસ એડ કરશું જે આપણે પરચેસ કરવા માટે લાગેલા છે. મેં તમને પહેલાં કીધું કે પરચેસ કરવા માટે લાગેલા એક્સપેન્સીસ આવશે. બરાબર. તો પરચેસ કરવા માટે લાગેલા તમામ એક્સપેન્સીસ આની અંદર એડ કરશું. કેરેજ ઇનવોર્ડ, આવકમાલ ગાડા ભાડું, ઓક્ટ્રોય અને કસ્ટમ, કાંઈ પણ ડ્યુટીઝ પે કરવી પડી એ, રેલવે ફ્રેટ, રેલવે માટે કાંઈ ભાડું દેવું પડ્યું એ. તો આ બધી વસ્તુ ભેગી થઈ ગઈ શું તો કે જેટલું રો મટીરિયલ પરચેસ કરવાની વાત આવે ને એ બધું એમાંથી આપણે બાદ કરશું ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ. રો મટીરિયલનો આ વર્ષનો ક્લોઝિંગ સ્ટોક કેટલો બને છે ને એ આપણે શું કરશું તો કે સિમ્પલી જે છે એ વસ્તુ બાદ કરી નાખશું. હવે તમને ક્વેશ્ચન થાય કે મેડમ એક વર્ષે કોસ્ટ અકાઉન્ટિંગમાં આપણે બનાવશું તો સી કંપનીઝ મંથલી પણ બનાવતી હોય અને વર્ષે પણ બનાવતી હોય. દેટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ ઓન ધી કંપની કેવી રીતે કોસ્ટ એ લોકોને બેર કરવી છે. આટલી વસ્તુ કરશો ને ત્યારે તમને મળશે ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ. આમાંથી લેસ કરવાનું છે કોસ્ટ ઓફ સ્ક્રેપ મટીરિયલ સોલ્ડ. સ્ક્રેપ મટીરિયલ વેચો એના માટે આપણને જે કાંઈ પણ વસ્તુ છે કાંઈ પણ પૈસા એવા ત્યાં જવા દેવાના છે. શું વસ્તુ જવા દેશો? આ છે ને એ ટ્રેડિંગ અકાઉન્ટમાં કઈ બાજુ હશે? ડેબિટ સાઈડ. આ ક્રેડિટ સાઈડ. બરાબર. તો સિમ્પલી ડેબિટ સાઈડમાંથી જો તમે બાદ કરો છો ક્રેડિટ સાઈડ તો વધે છે એ શું તો કન્ઝમ્પશન. રો મટીરિયલ કન્ઝ્યુમ.
બરાબર. હવે ડિરેક્ટ વેજીસ નાખીએ છીએ આપણે આની અંદર. ડિરેક્ટ વેજીસની અંદર કાંઈ આપ્યું હશે નહીં, મોસ્ટ ઓફ ધી કેસીસમાં નહીં જ આપ્યું. ક્યારેક એવું બને કે કલાકો આપેલા છે, તો એ એક્સેપ્શનલ કેસ છે જે આપણે સ્પેશિયલ કેસીસની અંદર જોશું. તો ડિરેક્ટ પ્રોડક્ટિવ વેજ જે છે એ નાખ્યા, યસ. ધેન કમ્સ ટુ અધર ડિરેક્ટ ચાર્જેબલ એક્સપેન્સીસ અથવા તો અધર ડિરેક્ટ એક્સપેન્સીસ. એની અંદર કઈ વસ્તુ, તો કે વર્ક ઇન પ્રોગ્રેસ એડ કરો અને ક્લોઝિંગ સ્ટોક માઇનસ કરો. તમને જો એવું કંઈ આપેલું છે કે ભાઈ પ્રીવિયસ યરમાં વર્ક ઇન પ્રોગ્રેસ લઈ આવ્યા છે, કે પ્રીવિયસ યરે પહેલી પ્રોસેસ કે બીજી પ્રોસેસ કર્યા પછી વર્ક ઇન પ્રોગ્રેસમાં હજુ માલ જે છે આ વર્ષે લઈ આવો છે, તો એનો ઓપનિંગ સ્ટોક એમાં એડ થશે અને ક્લોઝિંગ સ્ટોક બાદ થશે. ફરી પાછી એ જ સિચ્યુએશન છે, કઈ ડેબિટ અને ક્રેડિટ વાળું. એક વસ્તુ તમે સમજો કે આપણે કોસ્ટ કાઢીએ છીએ તો એક્સપેન્સીસને શું કરશું, એડ કરશું. બરાબર. અને જે કંઈ પણ વસ્તુ આપણા હાથમાં છે તો પાર્ટ ઓફ ધી પ્રોફિટ કે ક્લોઝિંગ સ્ટોક કે જે આપણે વેચવાના હશું એ બધું માઇનસ. ફાઇન. અહીંયા આપણને મળશે પ્રાઇમ કોસ્ટ. બધા એક્સપેન્સ એડ કર્યા પછી મટીરિયલ કન્ઝ્યુમ, ડિરેક્ટ વેજીસને ડિરેક્ટ એક્સપેન્સીસ એડ કર્યા પછી અહીંયા મળી શું છે, પ્રાઇમ કોસ્ટ. ફાઇન. ક્લિયર અહીંયા સુધી? હવે તમારે ફેક્ટરી ઓવરહેડ્સને એડ કરવાના છે. ફેક્ટરી ઓવરહેડ્સ એડ કરશો ત્યારે તમને ફેક્ટરી કોસ્ટ મળશે. ફેક્ટરી ઓવરહેડ્સ કેવી રીતે એડ કરશો, તો કે ઇનડિરેક્ટ મટીરિયલ ઓર કન્ઝ્યુમેબલ સ્ટોર્સ. જેમાં મેં તમને કીધું કે લ્યુબ્રિકન્ટ તમે યુઝ કરો છો એ આવશે છે કે ઓઇલ, ગ્રીસ કે પછી કંઈ પણ વેસ્ટેજ નીકળો છે એ, કે જે કન્ઝ્યુમેબલ રિસોર્સિસ છે એની અંદર આપણે નાખવાથી આપણને અમુક એક્સપેન્સ એડ થશે. ફાઇન. નેક્સ્ટ તમને આપેલું છે ઇનડિરેક્ટ અનપ્રોડક્ટિવ વેજીસ. આમાં તમને ભલે અનપ્રોડક્ટિવ વેજીસ લખે પણ અનપ્રોડક્ટિવ હોતા નથી એકચ્યુઅલમાં. દે આર જસ્ટ ધી ટાઈમ લેગ થ્રુ છે અને એના લીધે લાગ્યા છે ને એ વેજીસ છે. તો ઇનડિરેક્ટ વેજીસ એની અંદર આવશે. તો કે શું, તો કે સેલેરીઝ ઓર વેજીસ પેડ ટુ ધી ગેટ કીપર, સ્વીપર્સ એટસેટ્રા એન્ડ સેલેરી ઓફ ધી ફોરમેન, સુપરવાઇઝર્સ, વર્ક મેનેજર્સ એટસેટ્રા. ફેક્ટરીને લગતા જેટલા પણ લોકો હશે, ફેક્ટરીના ગેટ ઉપર હશે કે અંદર ફોરમેન છે કે સુપરવાઇઝર છે, એને આપણે સેલરી પે કરીએ છીએ. ધેટ આર નોન એઝ ધી પર્ટિક્યુલરલી ઇનડિરેક્ટ વેજીસ, જેનો હાથ કાંઈ નથી હોતો, એટલે મજૂરના નથી આપતા પણ સુપરવાઇઝર એને એક લેવલ ફોરમેન એને આપીએ છીએ. ફાઇન. લાસ્ટમાં તમને કહે છે પાવર ઓફ ફ્યુલ. રેન્ટ પે કરો છો કે ઇલેક્ટ્રિસિટી બિલ પે કરો છો કે ફ્યુલ જોઈ જાય છે, તમારે બળતણ જોઈએ છે, તો એમાં કઈ કઈ વસ્તુ, કોલસો જોતો તો એ, ઓઇલ, લ્યુબ્રિકન્ટ કે ગેસ, ઇલેક્ટ્રિસિટી, વોટર એટસેટ્રા. બરાબર. વોટર બિલ, ઇલેક્ટ્રિસિટી બિલ એ આપણે આની અંદર લેશું. નેક્સ્ટ તમને એડ કરેલું છે રિપેર એન્ડ રિન્યુઅલ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી. મેં તમને કીધું આ તો રિપેર એક્સપેન્સીસ હોય તો આની અંદર લેવામાં આવશે. તમામ પ્રકારના રિપેર એક્સપેન્સીસ જે છે એ આપણે આ વસ્તુની અંદર લઈએ છીએ. બરાબર. પ્લાન્ટને મશીનરીને લાગતા. તો નેક્સ્ટ પાર્ટ જે છે એ તમને શું કીધું હતું કે ડેપ્રિશિએશન. મેં તમને એ બી કીધું કે ડેપ્રિશિએશન દેવાનું હતું એ. અધર દેન દેટ લાઇટિંગના એક્સપેન્સીસ, હીટિંગ માટેનો એક્સપેન્સીસ, ઇન્સ્યોરન્સ લાગે છે કે ઇન્ટરેસ્ટ રેટ કે રેટ લાગે છે કોઈ વસ્તુને. બરાબર. અધર દેન દેટ રેન્ટ આપવાનું છે, ભાડું દેવાનું છે, તો આ બધા એક્સપેન્સીસ શેમાં આવશે, તો કે ફેક્ટરી ઓવરહેડ્સમાં. જેને એડ કરવાથી તમને મળશે વર્ક કોસ્ટ. એટલે શું, તો કે આ વસ્તુ પ્રાઇમ કોસ્ટની અંદર આ બધા એક્સપેન્સીસ એડ કરશો ને ત્યારે તમને મળે ને એને વર્ક કોસ્ટ કહેવાય. આપણે કોસ્ટ શીટની અંદર વર્ક કોસ્ટ સુધી ડિસ્કસ કરેલું છે. ફર્ધર જે કાંઈ પણ પાર્ટ છે એટલે કે ઓફિસ એક્સપેન્સીસ એન્ડ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ, ધેટ વી વિલ મૂવ ટુ ધી પર્ટિક્યુલર ફર્ધર સેશન્સ. આપણે આગળના સેશન્સની અંદર આ વસ્તુ ડિસ્કસ કરશું અને એક ઇલસ્ટ્રેશન પણ જોશું જ્યાં હું તમને રેકગ્નાઇઝ કરાવીશ કે કેમ એક્સપેન્સીસને જોવા. ફાઇન. બેઝિક છે અને પહેલી મેથડનો પહેલો સમ છે. ફાઇન. સો મેથડ લખી રાખજો. બાકીનું કમિંગ સેશન્સમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.